આપણી સાથે સંતોકબેન છે. સંતોકબેન ને હું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. સંતોકબા ક્યાંથી આવ્યા? તાલુકો ઉના, રામેશ્વર ગામથી. ગીર સોમનાથ ટૂંકમાં. ગીર સોમનાથ. શું તકલીફ થતી હતી બાજુ કહેશો? અહીંયા મણકામાં નસ દબાતી હતી. એક ઠેકાણે સેટ લગન 3 ઠેકાણે નસ દબાતી હતી. 3 જગ્યાએ નસ દબાતી હતી. તકલીફ શું થતી બા? ઉભાતું નહીં કે હલાતું નહીં. ઉભાતું નહીં, હલાતું નહીં. કેટલી વાર ઉભા રહી એકતા હતા? 2 મિનિટ ઉભાતું નહીં મારે. 2 મિનિટ ઊભું નતું રહેવાતું. અને કેટલું હાલી એકતા હતા? હલાતું નતું, જરી હલાતું જ નતું. જરી કે હલાતું નતું. ટૂંકમાં 2 મિનિટ ઉભા રહ્યો એટલે તરત બેસી જવું પડતું. હા, બેસી જવું ઊભું નતું રહેવાતું. નહીં, ઊભું નતું રહેવાતું. બરાબર. આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બા? આ તકલીફ તો મને ઘણા સમયથી આમ ઝીણી હતી, પણ આ વધારે તકલીફ હમણાં જતી થઈ. હમણાંથી વધી ગઈ. આમ તકલીફ ઝીણી 2 વર્ષથી તકલીફ હતી. વધારે 2 3 4 વર્ષ. 3 4 વર્ષથી ઝીણી તકલીફ 3 4 વર્ષ થતી, પણ હમણાંથી તકલીફ વધી ગઈ. પછી બિલકુલ હલાતું નહીં, ઊભું ન રહેવાતું. બરાબર. પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું ખરી બા? હા. ક્યાં બતાવ્યું હતું? મવા પેલા બતાવ્યું હતું. જી. તો શું કહેતા ડોક્ટરો? ઓપરેશન નું કહેતા. ઓપરેશન કરવું પડશે. ગાદી ખસી ગઈ, નસ દબાઈ ગઈ. બરાબર. પછી સંતોકભાઈ આપણે તમે 11 મહિને પહેલી વખત તમે આવ્યા હતા, બરોબર? આજે લગભગ 1 2 3 4 5 6 ને 7 6 વખત તમે આવ્યા અહીંયા, બરાબર? 6 7 વાર. હવે આ 6 7 સેટિંગ કર્યા પછી હવે કેમ છે બા સંતોકભાઈ? હવે સારું છે, ઘણું સારું છે. હવે કઈ તકલીફ આવે છે? નહીં, દુખાવો ન થતો, હલાસી ઘણું. હવે હાલવામાં કઈ વાંધો નથી. ને ઉભા છે ઘણું. ઉભું ઘણું રેવાય છે. હા, ઉભું ઘણું. પહેલા તો 2 મિનિટે ઉભા નતા રહેતા. હવે ઉભું રહેવામાં કઈ તકલીફ આવે છે ખરી બા? નહીં નહીં, હવે બિલકુલ ઉભું રહેવામાં તકલીફ. ચાલવામાં હાલવામાં નથી, દુખાવો જ નથી થતો. દુખાવો બિલકુલ આવતો. હવે હાલવામાં કઈ તકલીફ નથી આવતી. બરાબર છે. હવે ઘણું બધું સારું છે. હવે તમને તકલીફ શું હતી? જો આપણી 3જા 4થા અને 4થા 5મા મણકા વચ્ચેથી ગાદી ખસી ગઈ હતી. એક આ ગાદી અને આ ગાદી, આ બે ગાદી ખસી ને આપણી આ નસ દબાઈ ગઈ હતી. આ મણકાની નસ જે પગમાં ઉતરે ને એ નસમાં લોહી નહોતું આવતું. મૂળ ગાદી ખસવાના હિસાબે આપણે શું કર્યું? આ નસ છૂટી પડી આપણી ટ્રીટમેન્ટથી. આ નસ છૂટી પડી, એમાં લોહી ચાલુ થઈ ગયું એટલે પગમાં તકલીફ મટી ગઈ. ઊભું રહેવામાં ફાયદો થઈ ગયો, તમને હાલવામાં ફાયદો થઈ ગયો. બરાબર. મેઇન વસ્તુ કે ઓપરેશન જેવી સ્થિતિ હતી, આપણે ઓપરેશન વગર આ નસને છૂટી પાડી, ગાદી ગોઠવી, નસ છૂટી પડી ગઈ એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. મેઇન વસ્તુ. અને સંતોકભાઈ, ઓપરેશન જેવી સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા. કેવી લાગી બા તમને મારી સારવાર? સારી લાગી સારવાર. તમે કેવી રીતે અમારો કોન્ટેક્ટ કર્યો હતો? ફેસબુક ના માધ્યમથી વિડિયો જોઈને આવ્યા હતા તમે. બરાબર છે. અને સારું પણ થઈ ગયું. બરાબર. અને શું ભાઈ તમે શું કહો, બાને કેટલી તકલીફ હતી ને હવે કેમ છે? સર હવે તો ઘણી રાહત છે. પેલા અમને એમ હતું કે ઓપરેશન કર્યું તો આનો શું જવાબદારી શું, કશી જવાબદારી નતા લેતા. ઓપરેશન કરવાનું કીધું પણ કેટલું સારું થાય એ કોઈ જવાબદારી નતા લેતા. બરાબર. પણ હવે અમે સંજીવની સ્પાઇન કેરમાં આવ્યા ને એટલે અમને એમ થયું કે સાહેબ એમ કીધું હતું અમને કે ભાઈ આ નસ ચાલુ કરી દઈશ. એમાં બહુ રાહત થઈ ગઈ છે. અત્યારે ઘણું બધું સારું છે બાત. બરાબર. અને સારું થઈ ગયું ઓપરેશન વગર આપણને. બરાબર. અને સંતોકભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યા ને બા, તકલીફ વાળા દર્દીઓ જોવે ને ખબર પડે કે બાને આવી તકલીફ હતી અને સારું થઈ ગયું બા. બરાબર. Itu aku. Itu aku. Kalau aku mau kontak, mas. Satu no kontak. Mas.